ના દિવસે અમે એક નાનું અને તમને માહિતી આપે અને સાથે સાથે તમને મજા આવે એવું એક નાટક રજૂ કરવા જઈ રહ્યા છે. તો તમે સૌ શાંતિથી સાંભળો તેવી અમારી ઈચ્છા. આ નાટકમાં ચિંટુ જે ખોટી અફવાઓ ફેલાવે છે, પપ્પુ જે ડરપોક છે, મીનુ જે સ્માર્ટ છે અને ગોલુ જે ખાવામાં પીએચડી કરે છે. આ દ્રશ્ય એક છે જેમાં શાળાની બહારનું દ્રશ્ય છે. તો આપણે જોઈએ આ લોકો શું ચર્ચા કરે છે. અરે એક બહુ મોટી ઉપાધિ થઈ ગઈ. મને કાલે છીંક આવી હતી અને એ કેન્સરનું લક્ષણ હશે તો હે ભગવાન, હું કાલે મંદિરમાં નારિયેળ ચડાવીશ. મને બચાવજો. અચ્છી, હે માં, મરી ગયો. હા, મેં ગૂગલમાં સર્ચ મારીને જોયું હતું કે છીંક એ કેન્સરનું લક્ષણ છે. એટલે પપ્પુ તો કાલથી સ્કૂલમાં ના આવતો. અરે ચિંટુડા, તું તારું દિમાગ વાપર, ગૂગલ નહીં. મન તો રોજની પોછો છે કો આવી જ જાય છે. તો હું તો જીવિત છું. તમે લોકો તો ખોટી ચિંતા કરો છો. ખાઓ પીઓ ને મોજ કરો તમે. દ્રશ્ય 2, ગ્રાઉન્ડનું દ્રશ્ય. હવે જોઈએ કે આ લથરિયાઓ ગ્રાઉન્ડમાં શું ચર્ચા કરે છે. જેને કેન્સર હોય એની નજીક બેહી શકાય? હું તો નહીં બેહું. મને કાલે જ છેક આવી હતી. મને કેન્સર હશે તો ના બેસતા. અને વાઈફાઈ પણ કેન્સર વાળાનો યુઝ ના કરતા, કારણ કે આપણે વાઈફાઈને કારણે કેન્સર થાય તો. અરે બાપરે, તમને કોણ સમજાવે? કેન્સર ચેપી રોગ નહીં. તો તમે મને પફ, પડીકા અને ચિપ્સ શેર કરી શકશો. હાશ, મારે તો શાંતિ. અરે તને ખાવાની જ પડી છે. પફ નહીં, માહિતી શેર કર. દ્રશ્ય 3, ક્લાસરૂમમાં ચર્ચા. હવે જોઈએ કે આ ટેણિયાઓ ક્લાસરૂમમાં શિક્ષકનું કેવી રીતે માથું ખાય છે. ગુડ મોર્નિંગ ટીચર. આજે હું ગણિત નહીં, લાઈફ સાયન્સ વિશે શીખવાડીશ. ઓ બેન, આ કેન્સરના કેસ વધી રહ્યા છે. તમે અમને રજાઓ આલશો અને પરીક્ષા રદ થશે? પરીક્ષા નહીં, આ તો તમારી મનની ખોટી વિચારધારણા છે ને, એને રદ કરવાની છે. બેન, હું તો રોજ વ્યાયામ કરું તો હું સમોસા કચોરી ખાઈ શકું? તું તો માપમાં જ ખાજે, નહીં તો તું તો પોતે જ ગોળ લાડવા જેવો બની જઈશ. દ્રશ્ય 4, ડોક્ટર સાથેની ચર્ચા. હવે આપણે જોઈશું કે આ લથરિયાઓ ડોક્ટર સાથે કેન્સર રિલેટેડ શું ચર્ચા કરે છે. ઓ ડોક્ટર, મને કાલે છેક આવી હતી. મને કેન્સર હશે તો મારો ચેકઅપ કરી આલો ને. આ કેન્સર રોગ કોઈ સજા નથી, પણ તેની સમસ્યા સારવાર અને તપાસ કરવામાં આવે તો તે સાજુ થઈ જાય. એટલે હવે અમારે ડરવાની જરૂર નથી ને? ના, તેનાથી ડરવાનું નહીં, પણ તેની સાવચેતી રાખ. શું આના માટે મોબાઈલ જવાબદાર ખરો? ના, મોબાઈલ નહીં, ટાઈમ ચેકઅપ, આળસ, ખોટી આદતો જવાબદાર છે. અને મોબાઈલ જોવાથી આંખોને તકલીફ થાય છે. ખોટી આદતો વળી કેવી ખોટી આદતો? જો, જેમ કે તમાકુ, સિગરેટ, પાન મસાલા જેવા ખોટા વ્યસનથી મોઢામાં કેન્સર થાય છે. તેની સાવચેતી રાખવી. દ્રશ્ય 5, જાગૃતિ દીદી સાથે ચર્ચા. હવે આપણે જોઈએ ગોલુ અને જાગૃતિ દીદી વચ્ચે શું ચર્ચાઓ થાય છે. સ્વચ્છ, સંતુલિત આહાર, વ્યાયામ અને સાવચેતી આ 5 મુદ્દા એટલે કેન્સર સામે જીત. કેન્સરથી કેવી રીતે માહિતી મેળવી શકાય? ના બકા, આને વ્યાયામ ન કહેવાય. હું આ જાગૃતિ દીદીનો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરી દઈશ. દ્રશ્ય 6, હસવું પણ જરૂરી છે, પરંતુ માહિતી મેળવવી કેન્સર વિશે એ વધારે જરૂરી છે. અરે જાગૃતિ દીદી જીવ બચાવે છે. એટલે હવે હું નથી ડરતો. હા, એટલે હવે મારી WhatsApp યુનિવર્સિટી બંધ. હું પણ સમોસા કચોરી ઓછા કરી દઈશ. કેન્સર ડરાવશે અને અમે એને હસીને ભગાડીશું. ડરો નહીં કેન્સરથી, ડોક્ટરની સલાહ લો. હસતા રહો અને કેન્સરથી ન ડરો અને એને ડરાવો. ચેપી નથી કેન્સર, ખોટી અફવાઓ બંધ કરો. સમોસા ઓછા કરો અને હેલ્થ રહો. જાગો, જાણો અને કેન્સરને હરાવો. આજે જાગૃતિ, આવતીકાલે સુરક્ષા. વાળ જાય તો શું, હિંમત તો છે ને. હસો, સમજો અને સ્વસ્થ